ભરથાણા ટોલ નાકા પર ટોલ મુક્તિ માટે આંદોલન। વડોદરાના વાહન ચાલકોને ટોલમાંથી મુક્તિ અપાવવા માટે આંદોલન કરવામાં આવ્યું। કરજણ અને જિલ્લાના લોકો આંદોલનમાં જોડાયા। ટોલ પ્લાઝા પર એકઠા થઈ અને વિરોધ નોંધાવવામાં આવ્યો। લોકો રેલી કરી અને એસડીએમ કચેરી પહોંચ્યા હતા। એસડીએમને રજૂઆત કરી 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। કરજણ ભરથાણા પાસે ટોલ નાકું આવેલું છે। જે તે સમયે ટોલ નાકું 2008-9 ની અંદર 6 લેન રોડ બનાવવા માટે બનેલું છે। જે તે સમયે આ ટોલ નાકા બનાવ્યા પછી L&T અને સરકાર વચ્ચે જે કરાર થયો હતો એ કરાર છેલ્લા 4-5 વર્ષથી પૂર્ણ થઈ ગયો છે। તેમ છતાં પણ ટોલ નાકા પર ટેક્સ ઉઘરાવવામાં આવે છે। સરકારના ગેજેટની અંદર ઉલ્લેખ કરેલો છે કે જ્યારે ટોલનો કરાર પૂરો થાય તો 40% રકમ ઘટાડવાની આવે, પણ તો તે છતાં રકમ ઘટાડીને અત્યારે છેલ્લા 6 મહિનાથી 47% વધારો કર્યો છે। તેના માટેનું આજરોજ આંદોલન હતું અને બીજી મુખ્ય માંગણી અમારી એ છે કે સ્થાનિક લોકોને આ ટોલ મુક્તિ મળે। આ મુદ્દાને લઈને દરેકે અમે આજે રોજ આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને કીધું છે 7 દિવસની અલ્ટિમેટમ માંગી છે અને મેં ખુદ અલગ અલ્ટિમેટમ 7 દિવસની કહી છે કે સાહેબ જો 7 દિવસની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેમજ અહીંને સ્થાનિક એજન્સી દ્વારા જો ફ્રી કરવામાં નહીં આવે તો હું પોતે જઈને નેશનલ હાઈવે ઓથોરિટીની સીમાની અંદર મતલબ ટોલ નાકા પાસે જઈને પોતાનું જીવ દાન કરી અને આત્મવિલોપન કરી અને કરજણને મુક્તિ અલાવીશ।